أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا فهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, મારા હૃદયને અને મારા મનને તું સાચું માહિતી આપ, એટલે ટ્રુ એન્લાઇટનમેન્ટ આપ, સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ, અને સાથે સાથે અમારા હૃદયને અને અમારા મનને તું વિઝડમ એટલે પવિત્ર ગુણથી ભરી આપ. મારા ભાઈઓ, મારા વડીલો, સલામુ અલૈકુમ. ઓબેસિટી એટલે કે એક્સેસિવ બોડી વેઇટ એ બહુ એક રિસ્કી ફેક્ટર છે આપણા હેલ્થમાં. તો તમે જોશો કે ક્રોનિક અને ફેટલ ડિઝીઝ જે હોય છે એ બધા એસોસિએટેડ હોય છે ઓબેસિટીથી. તો આ એક સિરિયસ કન્સર્ન છે. તો રિસર્ચર્સ અને મેડિકલ પ્રોફેશનલ્સ નું માનવું છે કે જે બેલી ફેટ હોય છે, જ્યાં પેટ મોટા હોય છે, એ લોકો વધારે રિસ્કી છે કુલિકો આપણે કહીએ નોર્મલ ઓબેસિટી સાથે. તો નેશનલ હેલ્થ અને ન્યુટ્રિશનનું જે સર્વે કરવામાં આવ્યું હતું યુનાઇટેડ સ્ટેટ્સમાં, જેમાં 15,000 પાર્ટિસિપેન્ટ્સ હતા 18 to 90 ની એજ સુધીના, ને એ જે ડાટા એ લોકોએ કલેક્ટ કર્યું એમાં નતીજો એ આવ્યો કે જે બેલી ફેટ હોય છે is twice as likely people who have belly fat are twice likely to die than people who are overweight or obese. તો આગળ વધ્યા પહેલા એક તમને ટ્રુ સ્ટોરી કહું આ બેલી ફેટ વાળા. અર્જુન રવિન્દ્ર નામનો એક મિડલ એજ માણસ હતો. એ બહુ બેલી ફેટ એક્યુમ્યુલેટ કર્યો હતો એન્ડ હી બીકેમ એ પેર શેપ. તો આપણે જોઈએ આપણા જે એબડોમેન છે, આપણો સ્ટમક છે, 3 જાતના કહેવાય છે કે 3 ટાઈપના છે. પહેલું છે એપલ શેપ, બીજું છે પેર શેપ, અને ત્રીજું છે રેગ્યુલર શેપ એટલે કે ફ્લેટ બેલી ઓર નિયર ફ્લેટ બેલી. તો આ અર્જુન નોટિસ કર્યો કે શૂ લેસીસ પણ બંધ નહોતો કરી શકતો, કપડાં એના બહુ ટાઈટ થતા જતા હતા દિવસે દિવસે. અને એક દિવસ એવું બન્યું કે એનું જે ફ્રેન્ડ સર્કલ હતું એ લોકો બધાએ ડિસાઈડ કર્યું કે ગોવા જાય હોલિડેમાં. તો બીચ ઉપર તમને ખબર છે ઘણી બધી એક્ટિવિટીઝ હોય, બોટિંગ છે, સ્વિમિંગ છે, વોલીબોલ છે. તો અર્જુનને પર શોખ ઘણો આ બધું કરવાનું. તો એને એક્સપિરિયન્સ થયો ત્યારે કે એ પાર્ટિસિપેટ કરતો હતો ત્યારે જલ્દી થાકી જતો હતો, યા તો એનો ગાસ્પિંગ ફોર બ્રેથ, શ્વાસ નહોતો લઈ શકતો ઘણી ભાગે બિકોઝ ઓફ હિઝ વેઇટ એન્ડ ઓલ દેટ. અને પછી જ્યારે સાંજના બધા ડિનરમાં કે સાથે ભેગા થાય તો હી વોઝ ટોન્ટેડ એટલે એને ઘણા માણસો ટોણો મારે બિકોઝ ઓફ હિઝ શેપ ઓફ બોડી. અને શું થયું, હી બીકેમ એ ટાર્ગેટ ઓફ ફન ટોક. તો આમાં એનું મોરલ જરાક ને કોન્ફિડન્સ લો થઈ ગયું, એને હ્યુમિલિએશન જેવું લાગ્યું. અને જ્યારે એનો એક ફ્રેન્ડ એને કોમેન્ટ કર્યો કે આ ફેટ બધું જે તારી બેલીમાં છે એ શું તને રેન્ટ ભરે છે, તો એને આ માઇન્ડને ટ્રિગર થયું કે આઈ હેવ ટુ ડુ સમથિંગ વિથ માય બેલી. તો એની લાઈફમાં આ ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તો ઇટ વોઝ એ વેકઅપ કોલ ફોર હિમ. It was fortunate that it was a wake-up call for him when he realized emotionally કે એને કેટલી ફિલિંગ આવી કે આ બધું સાંભળ્યો અને આ બધા તકલીફો એ ભોગવતો હતો. પણ આપણે લાઈફમાં જોઈએ છે અનફોર્ચ્યુનેટલી ઘણા માણસોના ટર્નિંગ પોઈન્ટ કા વેકઅપ કોલ ક્યારે આવે છે, જ્યારે ડૉક્ટર્સ ડાયગ્નોસ કરે છે કે તને હવે ડાયાબિટીસ છે, કે તને હવે હાર્ટ કન્ડિશન આવવાનું છે, કે
તને હવે સ્ટ્રોક બહુ ઇમિનન્ટ છે દેખાય છે અમને. તો ઘણા માણસો આવી અનફોર્ચ્યુનેટ પોઝિશનમાં પહોંચી જાય છે, જે લોકો એપલ શેપ હોય છે કે પેર શેપ હોય છે. તો આ રિયાલિટી છે, આપણને જરાક મગજમાં રાખવાનું છે કે બેલી ફેટના ડેન્જર્સ ક્યાં છે. તો અર્જુનથી રહેવાનું નહીં, એ પાછો મુંબઈ આવ્યો અને એ રિફ્લેક્ટ કર્યો, રિસર્ચ કર્યો અને એ 3 કન્ક્લુઝન ઉપર આવ્યો. એને ખબર પડી કે આ 15 રતલ જે એના એક્સેસ બોડીમાં હતા, જો એ એક્સટર્નલ હોત, એના બેક ઉપર હોત, એનું વજન એટલું ઉપાડવાનું હોત, તો એને અવેરનેસ આવત કે મારા ઉપર વજન છે. તો કોઈ પણ એક્ટિવિટીઝ કરત તો એ માણસ થાકી જાય, વેઇટ એનું એક્સેસ ના હોય બોડીનું તોય પણ માણસ થાકી જાય. તો એને મહેસૂસ થયું કે મારા જે એબ્ડોમિનની અંદર આટલું વેઇટ છે. તો એની અવેરનેસ ના આવ્યું ડાયરેક્ટલી, બહુ વિચાર કર્યો ત્યારે આવ્યું. તો ઘણી ભાગે માણસો રિયલાઇઝ નથી કરતા, કારણ કે ઇનબિલ્ટ વેઇટ માણસો ઉપાડે છે. તો સાયકોલોજીકલી તમને ફિલિંગ નથી આવતી કે તમે વેઇટ આટલું ઉપાડીને દરરોજ ફરો છો. તો શું કરે છે માણસો? દે લેટ ગો, ચાલે છે, ચાલવા દો. એમાં શું થાય છે? ઇટ લેટ્સ ધ બોડી ગ્રો. તો અર્જુનને મહેસૂસ થયું કે આ બર્ડન તો સેમ છે, બેકમાં હોય કે પેટમાં હોય, બર્ડન તો સેમ છે, તો હું શું કામ આ બર્ડન લઈને દરરોજ ફરું છું? પેલું એને વિચાર આવ્યો. બીજું એ ઓબ્ઝર્વ કર્યો કે આપણે પણ જાણીએ છીએ કે સોસાયટીમાં માણસો એક્સટર્નલી તમને એડમાયર કરશે, એક્સટર્નલી તમને જોશે કે તમે કેવા છો, ઇન્ટરનલી કોઈ કેર નહીં કરે કે તમે કેવા માણસ છો. તો તમારું એક્સટર્નલ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજું એ રિયલાઇઝ કર્યો એના રિસર્ચ ઉપરથી કે બોડી જે આપણી છે ને, એ તો ઇટ ઇઝ સમથિંગ લાઈક એન એમ્પ્ટી કન્ટેનર. તમે એમાં જે નાખશો એ તમારી મરજીની વાત છે, એ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન યુ. તો આ 3 ઓબ્ઝર્વેશન એ રિયલાઇઝ કર્યો એના રિસર્ચ પ્રમાણે. તો આ પેલું જે છે પ્રોબ્લેમ, ઇમોશનલ ઇમ્પ્લિકેશન છે. જો કોઈને ઇમોશનલ ઇમ્પ્લિકેશન આવે આ બારામાં, તો અર્જુનની જેમ એ પણ એક્શન લઈ શકે છે અને બેલી ફેટ પછી લૂઝ થાય છે અને એની લાઈફમાં ટ્રાન્સફોર્મેશન આવી શકે છે. તો હવે આ બેલી ફેટ શું છે આપણે જાણવાની જરૂર છે. અને ઇઝ ઇટ ડેન્જરસ? તો એનું મેડિકલ ઇમ્પ્લિકેશન શું છે? બેલી ફેટ જે છે ને, એને મેડિકલ વર્ડ છે વિસ્ચેરા. વિસ્ચેરા એટલે VISCERA. એટલે આપણી એબ્ડોમિનની અંદર જે કેવિટી હોય છે એમાં ફેટ એક્યુમ્યુલેટ થાય છે. ક્યારે એક્યુમ્યુલેટ થાય છે? જ્યારે આપણે અનહેલ્ધી ખાવાનું ખાય છે ત્યારે. તો જ્યારે એબ્ડોમિન મોટું થાય છે તેનું લોકેશન એવી જગાએ છે, વાઇટલ ઓર્ગન્સની બાજુમાં આપણું એબ્ડોમિનની લોકેશન છે. તો એની બાજુમાં તમે જોશો તો લીવર છે, પેન્ક્રિયાસ છે, ઇન્ટેસ્ટાઇન છે અને હાર્ટ છે, જે ખાસ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે આપણી બોડીનો. આ ક્રુશિયલ લોકેશનમાં એબ્ડોમેન સિચ્યુએટેડ છે. તો જ્યારે ટોક્સિન્સ એક્સપોઝ થાય છે, જ્યારે ટોક્સિન્સ આ ફેટ્સ રિલીઝ કરે છે, તો આ બધા ઓર્ગન્સ આર એક્સપોઝ ટુ ધીસ ટોક્સિન્સ. તો તમે સાંભળ્યા હશો અને હું તો સાંભળ્યો છું, આપણા વડીલો, આપણા પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણને વાત કરતા હતા કે ઘણા માણસોને બીમારી વધારે પેટમાંથી શરૂ થાય છે. તો શું થાય છે? જ્યારે ફેટનું એક્યુમ્યુલેશન વધી જાય છે આપણે એબ્ડોમેનમાં, તેમાં 2 ઇસ્યુઝ થાય છે. પહેલું જે છે, ઇટ રેઝિસ ધ રિસ્ક ઓફ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એનાથી શું થાય છે? ટાઈપ 2 ડાયાબિટીસ થઈ આવે છે. બીજું જે છે, જેમ હું કહી ગયો કે ટોક્સિન્સ જ્યારે ઓવર પ્રોડ્યુસ થાય છે આ ફેટ એક્યુમ્યુલેશનના લીધે આપણા સ્ટમકની અંદર, તો આ એક જાતનું પોઈઝન છે, ઝેર છે, એ જંતુમાંથી પેદા થાય છે. તો શું થાય છે? તમારા રિસ્ક વધી જાય છે. કેવી રીતના વધી જાય છે? કે એનાથી ક્રોનિક ઇન્ફ્લેમેશન આવી શકે છે. તો ક્રોનિક ઇન્ફ્લેમેશનમાં શું થાય છે? બ્લડ પ્રેશર તમારું વધી જાય,
યા તો બ્લડ ક્લોટ થઈ જાય. તો એનાથી પછી ઘણા માણસોને તમે જોશો તો સ્ટ્રોક આવી જાય છે. ખબર પડ્યા વગર સ્ટ્રોક આવી જાય છે અને ઘણાને હાર્ટ કન્ડિશન થઈ જાય છે. પણ એટલું જ નહીં, જ્યારે આ ટોક્સિક કેમિકલ પ્રોડ્યુસ થાય છે, જ્યારે ફેટ્સ બહુ વધી જાય છે પેટમાં, તો આ કેમિકલ ટોક્સિન્સને કહેવાય છે સાઇટોકાઇન્સ. તો આ સાઇટોકાઇન્સ જે છે ને એનાથી કેન્સર થાય છે. તો કેટલી જાતના કેન્સર થાય છે, ઓઇસોફેગસ છે કે કોલોન કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, યુટ્રીન કે યુટ્રસનું કેન્સર છે, પેન્ક્રિયાસનું કેન્સર છે, આ બધું આ ટોક્સિકથી થઈ શકે છે. સાથે સાથે તમારું જે એક્સેસ વેઇટ હોય છે પેર શેપમાં કે એપલ શેપમાં, એ તમારી બેકને બહુ ઇફેક્ટ કરે છે, ખાસ કરીને સ્પાઇનની અંદર, લોઅર બેકની અંદર. તો 1 પાઉન્ડનો વેઇટ જો તમારો વધારે હોય નોર્મલ કરતાં, તો એનું પ્રેશર 4 ગણું છે તમારા સ્પાઇન ઉપર. તો તમારા 200 પાઉન્ડ હોય તમારા શરીરનો, તો તમારા સ્પાઇનનો પ્રેશર બેકમાં, લોઅર બેકમાં એ 800 પાઉન્ડ્સ. તો તમે વિચાર કરી શકો છો, એ સ્પાઇન હેઝ ટુ કેરી 800 પાઉન્ડ 24 hours. એટલું જ નહીં, નીઝમાં બહુ પ્રેશર આવે છે. ઘણા માણસોને નીઝના બહુ પ્રોબ્લેમ થાય છે, અને જો ઓવરવેઇટ હોય છે યા તો પેર કે એપલ શેપનો હોય છે, તો પહેલો ડૉક્ટર તમને એડવાઇસ દેશે કે પહેલાં વજન ઓછું કરો. અને સાથે સાથે તમારા જોઈન્ટ્સમાં તમને પ્રેશર આવે છે બહુ, તો એનાથી પછી આગળ જતા આર્થરાઇટિસ પણ થઈ આવે છે. તો એક રિપોર્ટ હું વાંચતો હતો લાસ્ટ વીક જ, ઈસ્ટ આફ્રિકન ન્યૂઝપેપર આવે છે, એમાં 25 ફેબ્રુઆરીનું ન્યૂઝપેપર છે, આઉટલુક સેક્શનમાં. એમાં 2 ઇન્ટરેસ્ટિંગ મેડિકલ રિપોર્ટ હતા. પહેલું હતું કે નોર્વેમાં એક સ્ટડી કરવામાં આવી છે, જેમાં 4500 પાર્ટિસિપન્ટ્સ ભાગ લીધા હતા, 45+ એજના. ને એ લોકોએ ડાટા સ્ટડી કર્યા, એ લોકોએ જોયું કે જે લોકો મોડરેટલી યા તો બિગ વેસ્ટ લાઇનવાળા જે હતા, એ લોકોને જલ્દી ફ્રેલિટી આવી જતી હતી. ફ્રેલિટી એટલે જે માણસ ઘણીવાર ઓલ્ડ થાય છે તો ફ્રેલ થઈ જાય છે ને, એનામાં આપણે કહીએ ગ્રીપ સ્ટ્રેન્થની નથી હોતી, યા તો વોકિંગ સ્લો થઈ જાય છે, તમારું જોર ઓછું થઈ જાય, ફ્રેલ થઈ જાઓ તમે, તો તમને ખબર પડી આવે કે આ માણસ એજ થાય છે. તો આ પેર શેપના માણસો જલ્દી ફ્રેલ થઈ જાય છે, એક્ઝોસ્શન પણ એ લોકોમાં જલ્દી આવી જાય છે. ને સાથે સાથે આ જ રિપોર્ટમાં હું વાંચ્યો હેલ્થ સેક્શનમાં, એ કહે છે કે જે માણસો 5500 to 6500 સ્ટેપ્સ દિવસના કરે અને ફેર સ્પીડમાં કરે, બહુ સ્લો નહીં ને બહુ ફાસ્ટ નહીં, ફેર સ્પીડમાં કરે, તો એ લોકોના જે કોગ્નિટિવ ડિક્લાઇન છે, રિસ્ક ઓફ કોગ્નિટિવ ડિક્લાઇન એ ઓછું થઈ જાય છે. એટલે શું થાય છે કે તમારું જે મેન્ટલ એક્ટિવિટીઝ છે ને, જે તમારો બ્રેઇન ઇન્ટરપ્રિટ કરે છે ઇન્ફોર્મેશન ને બધું, એનું ડિક્લાઇન થઈ જાય છે. એટલે તમને એને ઓછું થશે, એ એક્ટિવિટીઝ તમારી બરાબર કામ કરશે. તમારી જેમ વેઇટ બરાબર હશે તો ઇટ વિલ કટ ધ રિસ્ક ઓફ કોગ્નિટિવ ડિક્લાઇન, જે એક્ટિવિટીઝ બ્રેન કરે છે. ને એટલું જ નહીં કે ડિમેન્શિયા, જે આજે બહુ કોમન ડિઝીઝ થઈ ગયું છે, જો તમારો એક્સરસાઇઝ લેવલ બરાબર હશે તો જે આ ડિમેન્શિયા આજે બહુ થઈ રહ્યું છે દુનિયામાં, તમે સાંભળતા હશો, એ શું છે? એ મેમરી લોસ છે, યા તો જજમેન્ટ આપણે નથી કરી શકતા, આપણી મેમરી હાઈલી જાય છે. તો આ પણ ઓછું થઈ જાય છે જો આપણે એક્સરસાઇઝનું ખરું ધ્યાન રાખીએ તો. હવે વાત આવે છે ટ્રાન્સફોર્મેશનની. આપણે જોઈએ ઇમોશનલ અને મેડિકલ ઇમ્પ્લિકેશન. હવે વાત આવે છે ટ્રાન્સફોર્મેશનની. ઘણા માણસો વિચાર થાય છે કે કેવી રીતના હવે આ 15 રતલ ઘટાડો બહુ મોટું કામ લાગે છે, કારણ કે જ્યારે તમે કોઈને કહો 15 રતલ એટલે એને મોટું કામ લાગે છે. તો ઘણા ક્યાં ટ્રેપ થઈ જાય છે? પ્રોક્રેસ્ટિનેશનમાં ટ્રેપ થઈ જાય છે. પ્રોક્રેસ્ટિનેશનમાં ટ્રેપ થઈ જાય છે એટલે કે ડીલ કરવામાં. આજે તમે રિયલાઇઝ કરો કે તમને ડૉક્ટર્સ એડવાઇસ કરે કે વડીલો એડવાઇસ કરે કે ભાઈ વજન ઓછું કર, પેર શેપ એપલ શેપમાંથી રેગ્યુલર શેપ ઉપર આવ, ડેન્જર છે તારા માટે, તો તમે ડીલ કરો છો, બસ નેક્સ્ટ વીકથી હું એક્સરસાઇઝ કા ડાયટ શરૂ કરીશ, પછી નેક્સ્ટ વીક આવે છે તો નેક્સ્ટ મંથથી કરીશ. એમ ચાલ્યું જાય છે, ટાઈમ ચાલ્યો જાય છે,
અને પછી નેક્સ્ટ મંથ આવે છે તો હવે મોહરમ આવે છે યા રમઝાન આવે છે તો આપણે ચાલુ એક્સક્યુઝ ગોતતા હોય છે આપણી લાઈફમાં. આ કોમન ટ્રેપ છે જે માણસો ડીલ કરે છે એક્શન લેવાનો. ને પછી આપણે જોયા કે એ માણસ પહોંચી જાય છે ડૉક્ટર પાસે અનફોર્ચ્યુનેટલી, ત્યાર પછી એની આંખ ખુલે છે. તો આ આંખ પહેલાં ખોલવાની જરૂર છે. આપણને વેકઅપ કોલ આપણને પોતાને પહેલાં લઈ આવવાની જરૂર છે. પણ આપણી જે બોડી જે છે ને એ તો કહે છે કે આઈ એમ રેડી ટુ બી ટ્રેન્ડ. બોડીને કાંઈ વાંધો નથી તમે એને સુધારામાં લઈ આવો તો. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે? માઇન્ડમાં આવે છે. ધ માઇન્ડ, તમારો જે માઇન્ડ છે ને ઇટ ડઝન્ટ નો ધ પાવર દેટ યુ હેવ. તો હવે આપણે માઇન્ડને કેવી રીતના એમ્પાવર કરીએ કે આપણી બોડીને ટ્રેન કરે. તો આપણે જાણીએ છીએ, હું પહેલાં પણ અહીંયાથી બોલી ગયો છું કે આપણી જે લાઈફમાં જે આપણને એડજસ્ટમેન્ટ લઈ આવવા હશે ને તો એ આપણે રશથી નહીં લઈ આવી શકીએ. હંમેશા મોટા મોટા એડજસ્ટમેન્ટ લાઈફમાં હોય, ગમે એવા એડજસ્ટમેન્ટ હોય, હેલ્થના હોય કે બિઝનેસના હોય કે કંઈ પણ હોય, તો ઇટ કમ્સ ઓવર ટાઈમ. તો તમારા ગોલ્સ તમે એચીવ કરી શકશો. તો જ્યારે 15 પાઉન્ડ કે 12 પાઉન્ડ લૂઝ કરવાનું આપણને કહેવામાં આવે છે તો ઇટ સાઉન્ડ્સ અ બિગ ટાસ્ક. પણ હું તમને હવે એરિથમેટિક ઇમ્પ્લિકેશન આપું આનું. એરિથમેટિકલી જો આપણે એને અપનાવવાની કોશિશ કરીએ તો કેવી રીતના થાય. તો 1 પાઉન્ડ જો કોઈને લૂઝ કરવું હોય તો એને 3500 કેલરીઝ બારવાની જરૂર છે. તો 500 કેલરી જો આપણે દિવસના બારીએ ફોર એક્ઝામ્પલ કાં ઓછો ઇન્ટેક કરીએ તો તમારો એક વીકમાં 3500 કેલરી થાય. હવે જો આપણું ઇન્ટેક મેનનું ઇન્ટેક લગભગ 2000 કે 2500 કેલોરીઝ હોય ને તમે એમાં જો 500 કેલરી ઓછું કરો તો તમને બહુ ફરક નહીં પડે. તો આ ઇઝીલી થઈ શકે એમ છે. તો કેલોરી કાઉન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ને આ ક્યારે આવે છે? જ્યારે તમે ડાયટ કરો યા તો એક્સરસાઇઝ સાથે કરો. આ બે મળીને ઇટ કેન ગીવ યુ એ બિગર રિઝલ્ટ કે તમે 500 કેલરીથી પણ વધારે સેવ કરી શકો છો. તો તમારો ગોલ તમે જલ્દી અચીવ કરી શકો છો. અને CDC જે સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ હોય છે આખી દુનિયામાં, એ લોકોની એડવાઇસ શું છે કે જે માણસને એપલ શેપ હોય કે પેર શેપ હોય કે ઓબીઝ હોય એને જો વેઇટ લૂઝ કરવું હોય તો હી મસ્ટ લૂઝ સ્લોલી, પ્રિફરેબલી 1 પાઉન્ડ અ વીક. તો એનાથી શું થાય છે? તમારું મોમેન્ટમ રહેશે. જો મોમેન્ટમ રહેશે તો તમે એને મેન્ટેન પણ કરી શકશો. પણ CDCનું એવું પણ કેવું છે ને આપણે એ વાંચ્યા પણ છે, આઈ હેવ ઓલરેડી રેડ અબાઉટ ઇટ, કે જે માણસો જલ્દી વેઇટ લૂઝ કરે છે, રેપિડલી વેઇટ લૂઝ કરે છે, ઘણા માણસોની શાદી આવવાની હોય છે, ખાસ કરીને આપણી લેડીઝ, તો એ લોકો 1 મહિના પહેલાં સિવિયર ડાયટ કરે કે કપડાં પૂરા થાય. એવા માણસોને પાછો જલ્દી વેઇટ વધારવામાં કાંઈ વાર નથી લાગતી. તો સ્લોલી વેઇટ લૂઝ કરવું ઇઝ મોસ્ટ એડવાઇઝેબલ થિંગ ટુ ડુ. હવે આ કેવી રીતના થાય? કેવી રીતના થાય? જેવી રીતના અર્જુન તકલીફ લીધો પોતાને રિસર્ચ કરવામાં, વાંચવામાં, વિડીયો જોવામાં, પોડકાસ્ટ વાંચવામાં, કે જે લોકો માણસો આવી હાલતમાં હતા એ લોકોના સર્કમસ્ટાન્સીસ કેવા હતા, કેવી રીતના એ લોકો વેઇટ લૂઝ કર્યા, વેઇટ લૂઝ કર્યા પછી એ લોકોને શું મહેસૂસ થયું, આ બધું સ્ટડી કર્યો તો એ બીજે દિવસે જ શરૂ કરી નાખ્યો. તો પોતાના ઉપર છે કે તમે તમારા પોતાને મોટિવેટ કરો. આ બધું કરવાથી તમે મોટિવેટ કરી શકશો પોતાને. અને સાથે સાથે તમને ફોકસ કરવાનું છે, વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. જો તમારી રેગ્યુલર શેપની વેસ્ટ લાઇન હોય, ફ્લેટ વેસ્ટ લાઇન હોય, તો તમે શું જુઓ છો તમે પોતાને વિઝ્યુઅલાઇઝ કરો. તમારામાં મોબિલિટી આવી જશે, ઇઝી મોબિલિટી આવી જશે, મોર એનર્જી આવી જશે. ઓટોમેટિકલી તમારામાં એનર્જી વધી જશે. એક્સ્ટ્રા વેઇટ તમારું નીકળી જશે તો તમારો ભાર ઓછો થઈ જશે. તમારું જે એક્સટર્નલ લુક છે એમાં બહુ ફરક પડી જશે. એ તમને કોન્ફિડન્સ આપશે, તમારું મોરલ બિલ્ડ કરશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? ઇટ વિલ એડ લાઈફ ટુ યોર ઇયર્સ એન્ડ ઇયર્સ ટુ યોર લાઈફ. તો હવે વિચાર એમ કરશું આપણે કે કેવી રીતના આપણે આ લાઈફસ્ટાઈલ અપનાવી શકીએ, કેવી રીતના આપણે આ લાઈફસ્ટાઈલ લઈ આવી શકીએ. આમાં ઘણા માણસો બહુ લાંબો વિચાર કરે છે કે શું કરે. તો 5 ફેક્ટર્સ છે જે આપણને હેલ્પ કરી શકે છે. પહેલું જે છે એ ડાયટ છે. પ્રોફેસર કેથરીન ક્રિસ્ટી, યુનિવર્સિટી ઓફ નોર્થ ફ્લોરિડા,
જે ટોપ ડાયટિશિયન છે યુનાઇટેડ સ્ટેટ્સમાં, એ કહે છે કે જે પણ ડાયટ તમે ચૂઝ કરો એ તમારા ઉપર છે. અને એવું નથી કે આ હેલ્ધી ડાયટ બહુ ઓછા છે. ઘણા માણસો શું કહે છે કે હવે મને ઘાસ ખાવાનું શરૂ કરવું પડશે, વેઇટ બહુ વધી ગયું છે. આ બરાબર નથી. આ તમને ડિમોરલાઇઝ કરી નાખે છે. હેલ્ધી ખાવાનુંમાં પણ ઘણો બધો ચોઈસ છે. તો તમે પોતે ચૂઝ કરો કે હેલ્ધી ડાયટ કઈ વસ્તુ છે એમાં તમે ફોકસ કરો અને એમાં તમે તમારા ડાયટમાં લઈ આવો. તો એ તમે છે ને જે હેલ્ધી ડાયટ લઈ આવો, ઇટ શુડ નોટ ફીલ લાઈક એ પનિશમેન્ટ, ઇટ શુડ બી લાઈક એ પ્લેઝર, કે તમને આ કરવાનું છે ને તમારો કાંઈ ગોલ છે ને તમને કાંઈ એચિવ કરવાનું છે. તો ટેક ઇટ એઝ એ પ્લેઝર. અને ચોઈસ બહુ છે હેલ્ધી ખાવામાં, જેટલું વધારે ચોઈસ અનહેલ્ધીમાં પણ છે. તો હું તમને ખાલી બુલેટ પોઈન્ટ્સમાં ગાઈડન્સ આપી દઉં કે આપણે શું કરી શકીએ છીએ. પહેલું, વી હેવ ટુ ફોકસ ઓન ફાઈબર્સ. ફાઈબર વધારે ખાવાથી ઘણો લાભ થાય છે. બીજું, પ્રાયોરિટી ઓન પ્રોટીન્સ. પ્રોટીન્સ ખાવાથી પણ બહુ ઘણો ફાયદો થાય છે. આપણે ડિટેલમાં નથી જઈ શકતા ટાઈમના લીધે. પણ ત્રીજું જે છે એ કટ બેક ઓન કાર્બોહાઈડ્રેટ્સ. અને ચોથું જે છે સ્ટોપ શુગર. શુગર જે છે ને એ મેજર કોઝ છે બેલી ફેટનો. તો બેલેન્સ ડાયટની એપ્રોચ શું છે, ખાલી તમને એક્ઝામ્પલ આપું તો તમને કંઈ આઈડિયા આવે કે બેલેન્સ ડાયટ કોને કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, બધાની બેલેન્સ ડાયટ પોતે કરી શકે છે. તો બેલેન્સ ડાયટમાં તમારી જે પ્લેટ હોય તો ક્વાર્ટર પ્લેટમાં તમારો ચોઈસ છે કે તમે ફિશ લ્યો, પોલ્ટ્રી લ્યો, મીટ લ્યો, કે એગ્સ લ્યો, કે લેગ્યુમ એટલે કે વટાણા કે ઓલા આવે છે ને એ લ્યો, બીન્સ લ્યો, યા તો મિલેટ બાજરો, એ તમારો ચોઈસ છે. ક્વાર્ટર ઓફ ધ પ્લેટ. બીજી ક્વાર્ટર ઓફ ધ પ્લેટમાં તમે બ્રાઉન રાઈસ છે કે બ્રાઉન બ્રેડ છે કે હોલ ગ્રેઇન છે, સિરિયલ્સ છે, બધું હોલ ગ્રેઇનનું, એ ક્વાર્ટર પ્લેટ તમારી હોવી જોઈએ. બાકીની હાફ પ્લેટ જે છે ને ફ્રૂટ્સ, વેજીટેબલ અને વોટર, પાણી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ મિનિમમ 2 liters a day. તો આ પહેલું છે ડાયટ. બીજું જે છે એ એક્સરસાઇઝ છે, જે તમને માફક આવે. વોકિંગ છે, જોગિંગ છે કે જીમ છે. જીમમાં જવાથી વધારે ફાયદો પણ છે. 1-2 વખત વીકમાં તમારું મસલ્સ સ્ટ્રોંગ થશે તો તમને બહુ ઘણો વધારે ફાયદો થઈ જશે. તો એટલીસ્ટ 45 મિનિટ્સ મિનિમમ 5 days a week જો માણસ કોઈ વોક કરે તો એના બેનિફિટ્સ કેટલા છે? લોઅર કોલેસ્ટ્રોલ, લોઅર વેઇટ, લોઅર સ્ટ્રેસ લેવલ, તમારું જે એન્ઝાયટી ને ડિપ્રેશન હોય તમારે ફોર એક્ઝામ્પલ, તો એ ઓછું થઈ જશે. બ્લડ પ્રેશર જો હશે કોઈને તો એ કંટ્રોલમાં આવી શકે છે. અને સાથે સાથે આ એક્સરસાઇઝ કરવાથી જે તમારા ચોઈસની હશે ઇટ વિલ સ્ટ્રેન્થન યોર હાર્ટ. તો આ બીજું. ત્રીજું જે છે નિંદર. આપણે નિંદરને વધારે ઇમ્પોર્ટન્સ નથી આપતા. ગયા લેક્ચરમાં પણ આના વિશે હું બોલી ગયો હતો કે નિંદર, ઊંઘ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ 7 કલાક, 7 નહીં તો મિનિમમ 6 કલાક. એક સ્ટડી કર્યા હતા એ લોકો 5 વર્ષ સુધી, એમાં એ લોકો મોનિટર કર્યા જે માણસો 6 થી 7 કલાક સૂતા હતા એ લોકોના ચાન્સીસ ઓફ એ લોકોને લેસ બેલી ફેટ થતું હતું. બેલી ફેટ એ લોકોના ઓછા એક્યુમ્યુલેટ થતા હતા સ્ટમકમાં કમ્પેર ટુ ધોઝ હુ આર સ્લીપિંગ લેસ દેન 5 hours. તો આમાં તમે જોઈ શકો છો કે નિંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચોથું જે છે એ સ્ટ્રેસ છે. જો તમારામાં સ્ટ્રેસ બહુ હશે તો તમે વેઇટ ગેઇન કરશો. કારણ કે જો સ્ટ્રેસનું લેવલ વધી જશે તો એ તમને ટ્રિગર કરે છે કોર્ટિસોલ હોર્મોન, ઇટ ટ્રિગર્સ કોર્ટિસોલ હોર્મોન તમારી બોડીમાં રિલીઝ થાય છે. તો આ જ્યારે વધી જાય છે તમારી બોડીમાં તો તમારો એપેટાઇટ વધી જાય છે. અને જ્યારે એપેટાઇટ વધી જાય છે તો ઇટ ડ્રાઈવ ધી એબડોમિનલ ફોર મોર સ્ટોરેજ ઓફ ફેટ. અને પાંચમું જે છે તમને રિઝલ્ટ તો ખબર હોવી જોઈએ, તમારો પ્રોગ્રેસ તો તમને ખબર હોવી જોઈએ. બ્લાઇન્ડલી તો કાંઈ તમે કરો નહીં, કારણ કે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. યુ હેવ ટુ નો વોટ યુ આર ડુઈંગ. તો તમે પોતાને ટ્રેક કરો. આજે તો સ્માર્ટફોન ને સ્માર્ટ વોચ બધા પાસે છે, તો તમે ડિસ્ટન્સ ટ્રેક કરો તમારો પોતાનો. પહેલું. બીજું, એડવાઇઝેબલ છે કે તમારી વેસ્ટ લાઇન માપો. વેઇટ લોગ રાખવા કરતાં વેસ્ટ સાઇઝ તમે માપો. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો તમને વધારે ફિલિંગ્સ આવશે કે તમે શું કરી રહ્યા છો. પણ વેઇટ લોગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. અને ફૂડ ઇન્ટેક, તમારું જે ફૂડ ઇન્ટેક હશે ને તમારો પ્રોગ્રેસ દેખાશે કે યુ આર લૂઝિંગ વેઇટ ગ્રેજ્યુઅલી, તો તમને ખબર પડી જશે કે વોટ કાઇન્ડ ઓફ ફૂડ યુ શુડ ઇટ. સમટાઇમ્સ યુ હેવ ટુ એવોઇડ સમ ફૂડ, સમટાઇમ્સ યુ હેવ ટુ ઇટ સમ અધર ફૂડ.
તો આ બધું કરવાથી તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી મોટિવેટ થશે, તમે પોતે એન્કરેજ થઈ જશો. પેર શેપ, એપલ શેપ, કાં ઓબીઝ માણસો હશે પોતે ડાયરેક્ટલી એન્કરેજ થઈ જશો ટુ લૂઝ વેઇટ. તો કન્ક્લુઝનમાં એન્ડમાં એમ કહેવાય છે કે જો તમને સેફ, સક્સેસફુલ અને સસ્ટેનેબલ વેઇટ લોસ ખપે તો ઇટ ઇઝ સમથિંગ લાઈક, ઘણી વસ્તુ આપણી લાઈફમાં ઇટ્સ મોર લાઈક એ જર્ની. તો જર્નીમાં શું થાય છે, હેલ્થ સેક્ટરની જર્નીમાં એ લોકો કહે છે કે યુ શુડ હેવ અ હેલ્ધી રિલેશનશિપ વિથ યોર બોડી. અને તમારી હેલ્ધી રિલેશનશિપ તમારી બોડી સાથે ક્યારે આવશે, જ્યારે તમે હેલ્ધી હેબિટ્સ ડેવલપ કરશો. તો આ બધું આપણને કરવાનું છે, તો આપણને ઘણો ફાયદો થઈ શકે છે. આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરી શકીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સર